ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ 16 જેટલા મુદ્દાઓને લઈને ગુજરાત રાજ્યપાલને સંબોધીને નેત્રંગ ચાર રસ્તાથી રેલી યોજી નેત્રંગ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સાથે જ કેટલાક લોકો પર સીધો જ આક્ષેપ કર્યો હતો. જો મહત્વના સમાચાર વિગતવાર. તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયેલા ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા ગતરોજ પોતાના સમર્થકો સાથે નેત્રંગ બિરસા મુંડા ચોકથી નેત્રંગ સેવા સંઘ સુધી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું. આદિવાસી વિસ્તારમાં જળજંગલ જમીન અને વન અધિકાર હક જેવા અનેક મુદ્દાઓને લઈને ગુજરાત રાજ્યપાલને મામલતદાર મારફતે આવેદન આપવામાં આવ્યું. આવેદનમાં કુલ 16 ગંભીર મુદ્દા ઉઠાવવામાં આવ્યા છે, જે વર્ષોથી પેન્ડિંગ હોવાના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આવેદનમાં ખાસ કરીને 400 ડેરીના મુદ્દા પર જોર આપતા મહેશ વસાવા દ્વારા જણાવાયું છે કે સહકારી કાયદાનો ખોટું અર્થઘટન કરી એવી વ્યક્તિઓને કસ્ટોડિયન કમિટીમાં નિયુક્ત કરવામાં આવ્યા છે કે જેઓએ ડેરીમાં એક ટીપું પણ દૂધ ભર્યું નથી, જેના કારણે સભાસદોમાં ભારે અસંતોષ ફેલાયો છે. મહત્વની વાત એ છે કે કસ્ટોડિયન કમિટીને માત્ર 6 મહિનાની સમય મર્યાદા આપવામાં આવી હતી, છતાં સમયગાળો પૂર્ણ થયા બાદ પણ હાલ વહીવટ ચાલુ રાખવામાં આવી રહ્યો છે. હવે જોવાનું રહેશે કે સરકાર આ મુદ્દાઓ પર કેટલું ઝડપથી પગલાં ભરે છે અને આદિવાસી સમાજને ન્યાય મળે છે કે નહીં. વિડીયો જર્નાલિસ્ટ મિતેશ આહિર સાથે સટા ટીવી ન્યૂઝ નેત્રંગ. આપણે કરવામાં આવશે. આ વિસ્તારની અંદર જે કંઈ જળ જમીન જંગલના પ્રશ્નો છે એને ઉકેલવા માટે અમે બધા ભેગા થયા છે. આપણે આદિવાસી સમાજ આવનારા સમયની અંદર ઉમરગામથી અંબાજી સુધી એક થવાનો છે. ઘણી લડતો થઈ. આ નેત્રંગની અંદર વાલિયાને પણ મિની ચંબલ કહેવામાં આવ્યું, પણ છતાં એના લોકો લડ્યા અને આજે પોતાના હક અધિકારની લડાઈ લડે છે. ખાસ કરીને આજે આવેદનના મુદ્દા હતા. દાખલા તરીકે આપણે જે દૂધ મંડળી હતી અહીં ગાડી વર્ષો પહેલા બીજા ચલાવતા હતા, અને જે તે વખત જયારે આદિવાસીઓ એની અંદર સત્તામાં આવ્યા આપણી ચાસવડ ડેરીની અંદર, ત્યારે લડાઈ પહેલા એ થઈ કે 100 રૂપિયા વાળો જ મત નાખી શકે, 100 રૂપિયા વાળો જે શેર જેના હતા એ ઉભો રહી શકે. પછી બધાએ લડત ચલાવી ને કીધું કે 10 રૂપિયાના જે આદિવાસીઓના શેર છે, મોટી સંખ્યા 10 રૂપિયા વાળાની હતી, તો એના પણ મત નાખવાનો અધિકાર માટે લડ્યા અને એનું વોટિંગ નાખવામાં આવ્યું. તો અહીં આદિવાસી પેનલ આવી અને એને આજે આદિવાસી પેનલ આવવાથી ભાવો પણ સારા મળ્યા. એને ભાવ ફેર 751 રૂપિયા દૂધ ભાવ ફેરનો કિલો ફેટે આપવામાં આવ્યો. એટલે બીજી ડેરીઓને પેટમાં દુખ્યું કે જે લોકો 2 થી 3 2.5 રૂપિયા આપતા હતા, એમને એવું થઈ ગયું કે ગુજરાતની અંદર અમારે પણ આ ભાવ આપવા પડશે. એટલે જાણી જોઈને અમુક લોકોને આથા બનાવીને અહીં ગાડી ભ્રષ્ટાચાર, ખોટો ભ્રષ્ટાચાર એ નામનો અહીં ગાડી આખું અફવા ફેલાવી અને અહીં ગાડી કસ્ટોડિયન એની અંદર બેસાડ્યા છે. જે લોકોનો ટીપું દૂધ ભરાતું નથી એવા લોકો, જે લોકોએ આગળ ચોરી કરેલી હતી એવા જ લોકો આજે અંદર બેઠા છે. એટલે મિત્રો, આની સામે પણ આપણે તાત્કાલિક ચૂંટણી થાય ને ફરી આપણી આ પેનલ આવે, જે આદિવાસી પેનલ છે, એવી અમારી માંગણી છે. અને